હાય ગાઈઝ, આજે આપણે એક ડ્રાયફ્રૂટ્સ ચીકી બનાવીશું. એકદમ પારદર્શક, તમે જુઓ કાચ જેવી જ સરસ મજાની પારદર્શક ચીકી, એકદમ સરળ રીતથી. અને હું તમને કહીશ કે એ બનાવવા માટે થઈ અને આમ તો તમને મનગમતા કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. મેં અત્યારે કાજુ, બદામ, પમ્પકિન સીડ્સ લીધા છે, પિસ્તા છે અને નાળિયેર છે. આ બધું જ છે. એમાંથી આપણે કાજુના અને બદામના બે બે પીસીસ કરી લીધા છે અને નાળિયેર છે એમની ચિપ્સ જેવી કતરણ કરી લીધી છે અને પિસ્તાના પણ ટુકડા કરી લીધા છે અને પમ્પકિન સીડ્સ આખા લીધા છે. હવે એ પોણું બાઉલ ભરાઈને છે. આખું બાઉલ દેખાય છે પણ એ અધૂરું છે. એ સપાટીની અંદરની સાઈડ છે વાટકાની. અને ખાંડ લીધી છે એની સામે, તો એ સપાટીથી બહાર એ ટોચવાળી કહી શકાય કે એ લીધી છે એટલી ખાંડ. ટૂંકમાં ખાંડનું માપ છે એ ડ્રાયફ્રૂટ કરતાં આપણે થોડું વધારે લેવાનું છે, જેથી કરીને એકદમ પારદર્શક આપણી ચીકી છે એ તૈયાર થાય. અને જેમાં ચીકી ફેલાવી છે આપણે એ વાસણને પણ ઘીથી ગ્રીસ કરી અને એમને સાઈડ પર રાખી દીધું છે. હવે જુઓ, સૌથી પહેલાં શું કરીશું, ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને આપણી પેન છે ગેસ ઉપર ચડાવી અને એમને 2 થી 2.5 મિનિટ માટે કન્ટિન્યુ ગેસની મીડિયમ ફ્લેમની ઉપર એમને સારી રીતે ગરમ થવા દેવાની છે. જુઓ, ખાંડને મેલ્ટ દરેક વ્યક્તિથી નથી થતી હોતી. પાણી વગર મેલ્ટ કરવી ખાંડને થોડી અઘરી છે. જે પહેલી વખત બનાવતા હોય ને એમના માટે આ ટિપ્સ છે. ખાસ ધ્યાનમાં રાખવાની, વાસણને પહેલાં ગરમ થવા દેવાનું છે. વાસણ એકદમ સારી રીતે ગરમ થાય એટલે 2 થી 2.5 મિનિટ સુધી વાસણ, ટૂંકમાં વાસણની જાડાઈ ઉપર ડિપેન્ડેડ છે. જો તમારું વાસણ પાતળું હોય તો ઓછો સમય લાગશે, પણ જો આ રીતે જાડી કડાઈ હોય તો 2 મિનિટ કન્ટિન્યુ એમને ગેસ ઉપર રહેવા દેવાનું છે. ત્યારબાદ જ એમની ઉપર ખાંડને આપણે સારી રીતે સ્પ્રેડ કરવાની છે અને ત્યારબાદ બિલકુલ ટચ ન કરતા નીચેના ભાગે તમને દેખાય કે ખાંડ છે મેલ્ટ થવા લાગી છે. અત્યારે તમે જોઈ શકો છો કે હળવે હળવે પાણી ખાંડનું થાય છે એવું દેખાય છે તળિયેથી. બસ આ સમય આવે ત્યારબાદ જ આપણે એમને ચલાવવાનું છે. તો ત્યારે જ આપણે એમની અંદર તવીથો અડાવી અને એમને કન્ટિન્યુ આ રીતે હળવા હાથથી કરીશું. હું તમને બિલકુલ વિડીયોને સ્કીપ કર્યા વગર બતાવું છું, એટલે સ્પીડ થોડી વધારીને બતાવું છું. તમને ખાંડ મેલ્ટ કરતાં થોડો સમય વધારે લાગશે, પણ તમારો વધારે સમય ન લેતા આ રીતે તમને હું સ્પીડમાં બતાવું છું. તો ધીમે ધીમે જોશો ને તો ખાંડ છે આ રીતે મેલ્ટ થવા લાગશે. અને આ ડ્રાયફ્રૂટ્સ ચીકી છે ને એકદમ આસાન છે બનાવી, કારણ કે એમાં કોઈ ચાસણી જોવાની જરૂર નથી. તો બસ માત્ર ખાંડ મેલ્ટ થઈ ગઈ એટલે સમજી લેવાનું કે આપણી ચીકી બનવા માટે આપણે અત્યારે આ ખાંડ છે પરફેક્ટ છે. તમે જોઈ શકો છો બિલકુલ ખાંડનો એક પણ દાણો નથી. ગેસની ફ્લેમને આ બેઝ ઉપર બંધ કરી દીધી છે ને આપણી પાસે રહેલા ડ્રાયફ્રૂટ્સ છે એમની અંદર એડ કરી દેવાના છે. હળવા હાથથી એમને મિક્સ કરી લેશું અને બસ મિક્સ થઈ જાય એટલે આપણે ઘીથી ગ્રીસ કરેલા વાસણ, અથવા તો તમે એમની જગ્યાએ બટર પેપર અથવા તો પ્લેટફોર્મની ઉપર પણ તમે ઘીથી ગ્રીસ કરી અને એમને કરી શકો છો. તો બસ હવે આપણે એમને સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. આખા વાસણની અંદર આ રીતે હળવે હાથથી આપણે એમને ફેલાવી દઈશું. અને એ થઈ ગયા બાદ આપણે ઉપરથી એમની ઉપર કોઈ તમારે ડેકોરેશન કરવું હોય અથવા તો એમના ટેસ્ટને હળવો એવો ચેન્જ કરવા માટે થઈ અને મેં અત્યારે એમની ઉપર સૂંઠનો પાવડર અંદર નહોતો અંદર એડ નહોતો કર્યો, એટલા માટે થઈ અને ઉપરથી હું સ્પ્રિંકલ કરી દઉં છું. તો આપણે ઉપરથી થોડોક સૂંઠનો પાવડર લીધો છે તો એમનો ટેસ્ટ પણ સારો આવશે અને શિયાળામાં સૂંઠ ખાવી હેલ્થ માટે સારી છે. તો આપણી એમની અંદર થોડીક એવી સૂંઠ એડ કરી દઈશું અને થોડુંક એમની અંદર ડ્રાય કોકોનટ પાવડર લીધું છે એ પણ આપણે ઉપરથી આ રીતે સ્પ્રિંકલ કરી અને એમને ગરમ ગરમ છે ત્યાં જ આપણે એમની અંદર કાપા લગાવી દઈશું. અને કદાચ કાપા ન લગાવવા હોય તો શેપ કોઈ મહત્ત્વ નથી ધરાવતો. તમે બસ એમને એ ઠંડુ થઈ ગયા બાદ તમે એમને અનમોલ્ડ કરી લેશો એટલે એકદમ સરસ મજાની પારદર્શક આપણી ડ્રાયફ્રૂટની ચીકી છે બની અને તૈયાર થઈ જશે. તો એકવાર તમે આ રીતે ખાંડને મેલ્ટ કરવાની મેથડથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ એવી ચીકી છે એ તૈયાર થશે અને બિલકુલ દાંતની અંદર ચોટશે નહીં. પહેલી વખતમાં જ પરફેક્ટ થશે. તો આ રીતે મેં તમારી સાથે તલની ચીકી પણ શેર કરેલી છે. તો તમે એ વિડીયો વોચ ન કર્યો હોય તો ચેનલની ચોક્કસથી મુલાકાત લઈ અને એ વિડીયોને પણ વોચ કરી શકો છો. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો એ મને જરૂરથી કમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ નીચે આવતા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી કરી અને મારા ડેઈલી અપલોડ થતા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે. અને તમે જોઈ શકો છો કે આપણે એમનો ટુકડો કરીએ છીએ તો એકદમ આસાનીથી તમે જોઈ શકો છો એકદમ કુરકુરી એવી આપણી ચીકી બની અને તૈયાર થઈ ગઈ છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.